જામનગર પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં પરેશાની જોવા મળી રહી છે. તલ, મગ, બાજરી અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. જામનગર પંથકમાં છેલ્લા 8 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જ્યારે ગઈકાલે જામજોધપુર, લાલપુર અને ધ્રોલમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. રામદેવ ઓડેદરા. છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈએ છે ગુજરાતભરમાં કમોસમી વરસાદ છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જેમ કે તલ, મગને બહુ ભારે નુકસાન થયું, તેમજ ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું. એટલે માટે રાજ્ય સરકારે જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને ખેડૂતોને આર્થિક ન્યાય આપવો જોઈએ. રાહુલ દુધરેજીયા, જેમ આપણે બધાને ધ્યાનમાં છે, 1 અઠવાડિયાથી ગુજરાતભરમાં, રાજ્યભરમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોના અનેક પાકમાં નુકસાન થયું છે, જેમ કે તલ, બાજરો અને આપણે ફળોનું રાજા કહી શકે, કેરીમાં બી બહુ નુકસાન છે. ત્યારે ખેડૂતો આખું વર્ષ સતત મહેનત કરી અને પરસેવાના ટીપા પાડીને મહેનત કરતા હોય છે, ત્યારે એનું આખા વર્ષની મહેનતનું પાણીમાં ફેરાઈ ગયું છે કમોસમી વરસાદના કારણે. ત્યારે સરકારને ખેડૂતો માટે એક રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ. તેને રાહત પેકેજ મળે, જે આર્થિક અને સહાય મળી શકે, તો એને જે બી આખી વર્ષની મહેનત હોય એમાં એને થોડોક ટેકો મળી શકે.